સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બાદ મુંબઈ પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના નાના ભાઈ અનમોલ બિશ્નોઈને આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે જણાવ્યું કે આ કેસમાં ધરપકડ કરાયેલા વિક્કી ગુપ્તા અને સાગર પાલને બિશ્નોઈ બંધુઓ પાસેથી સૂચનાઓ મળી રહી હતી. તમને જણાવી દઈએ કે 14 એપ્રિલના રોજ સવારે બે મોટરસાઇકલ સવાર લોકોએ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત આવાસ ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર કર્યો હતો. આ પછી પોલીસે આઈપીસીની કલમ 307 હત્યાનો પ્રયાસ હેઠળ કેસ નોંધ્યો હતો. મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા આરોપીઓ વિક્કી ગુપ્તા અને સાગર પાલ સુરત આવી તાપી નદીમાં બે પિસ્તોલ ફેંકી દીધી હતી. આ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસથી સુરતમાં ધામા નાખ્યા છે અને તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં 1 દિવસની શોધખોળમાં એક પિસ્તોલ મળી હતી, જ્યારે બીજી પિસ્તોલ પણ આજે મળી આવી છે. સાથે 4 કાર્ટીઝ અને એક મોબાઈલ મળ્યો છે. આરોપીઓએ અનમોલ બિશ્નોઈને વિડીયો કોલ કરી, ચાલુ રાખીને બંને પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંક્યો હતો. 2 બોટ અને 2 તરવૈયાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તરવૈયાને કેમેરા સાથે ઉતારવામાં આવ્યા હતા, જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું. આરોપીઓ મુંબઈથી સુરત આવ્યા બાદ સુરત રેલવે સ્ટેશન પર ગયા હતા. ટ્રેન મારફતે ભુજ જવું હતું. જો કે તેમને ટ્રેન મળી નહોતી. રેલવે સ્ટેશન બહાર એક રિક્ષા ચાલકને તાપી નદી સુધી પહોંચવા માટે પૂછ્યું હતું. રિક્ષા ચાલકને ખાસ કહ્યું હતું કે કોઈ બ્રિજ એવો જણાવો જ્યાંથી ઓછી અવરજવર હોય અને નદીની વચ્ચોવચ્ચ સુધી પહોંચી શકાય. રિક્ષા ચાલક અશ્વિની કુમાર સ્મશાન પાસે આવેલા રેલવે ટ્રેક પાસે લઈ આવ્યો હતો. અશ્વિની કુમાર સ્મશાનની પાસે આવેલા રેલવે ટ્રેક બાજુમાં ચાલી શકાય તે રીતે એક રસ્તો છે. રેલવે ટ્રેકની બાજુમાં ચાલીને ત્રીજા પિલર પાસે આવીને બંને આરોપીઓ ઊભા રહી ગયા હતા. નદીની વચ્ચે પહોંચ્યા બાદ અનમોલને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો. ચાલુ વિડીયો કોલમાં બંને પિસ્તોલને તાપી નદીમાં ફેંકવામાં આવી હતી, જે પોલીસે આખરે શોધી લીધી છે. કેમેરામેન સાબિર અલી સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.